રાજકોટમાં મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ હવે વકર્યો છે. આ ગંભીર મુદ્દે મહાનગરપાલિકા કચેરી ખાતે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરોએ મનપા કચેરી પહોંચીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મેયરને રમકડાનું મકાન આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે શહેરના પ્રથમ નાગરિક હોવા છતાં તેમના પરિવાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે તો મહાનગરપાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે અને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે અમારી રજૂઆત એવી છે કે રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીના પતિદેવ દ્વારા જે ગેરકાયદેસર જગ્યા ઉપર દબાણ કરી બાંધકામ કરવામાં આવ્યું છે એ તાત્કાલિક ધોરણે એના ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવે. કારણ કે રાજકોટની અંદર તો શું પણ આખા ગુજરાતની અંદર નાનામાં નાનો માણસ કાંઈ ભૂલ કરે અથવા તો કાયદાની વિરુદ્ધમાં કાંઈ જાય તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે, દંડ લેવામાં આવે છે. અને હમણાં જ આપ જુઓ છો કે ઘણી બધી જગ્યાએ જેમ કે જંગલેશ્વર નાના અને ગરીબ માણસો 50 વર્ષથી રહે છે, એના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું તો મેયરના બાંધકામ ઉપર કેમ બુલડોઝર ફેરવવામાં આવતું નથી? કારણ કે કલેક્ટરે પણ આની સ્પષ્ટતા કરી છે કે આ સરકારી જગ્યા છે, છતાં પણ આ તંત્ર આખે પાટા બાંધી અને એના ઉપર ક્યારેય બુલડોઝર ફેરવવાની ચર્ચા પણ કરતા નથી અને એના ઉપર કાર્યવાહી કરતા નથી. તો અમારી એવી માંગ છે કે સત્તાધીશો છે એટલે શું આ લોકોને સત્તાધીશોની મિલીભગત છે અને પોતે સત્તામાં બેઠા છે એટલે આના ઉપર તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું કે શું? એટલે આજે અમારી એવી માંગણી છે કે મેયરશ્રીના બાંધકામ ઉપર તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવવામાં આવે. આજનો અમારો વિરોધ એવો છે કે આજે અમે મેયરને જો આવી જમીનની કે મકાનની આવા ભ્રષ્ટાચાર કરવાની શું જરૂર છે, તો એના માટે અમે આજે એને એક બંગલો અમે એને ગિફ્ટ કરવાના છીએ કે ભાઈ તમારે ભૂખ હોય તો આલ્યો, અમે તમને આપીએ છીએ, પણ આવી સરકારી જમીનની અંદરથી બાંધકામ દૂર કરો. કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે. સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરોબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે. આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે. આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે. હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં. બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે. બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થયેલી જમીન કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે. એટલે બધી માહિતી અમે તો ટાર્ગેટ કરવાના આવી છે. આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા માંગતી નથી. વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ. અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. વિપક્ષ છે, વિરોધના ગુણમાં છે, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે. કલેક્ટર સાહેબ શ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે.